નમસ્કાર, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। મધ્યપ્રદેશની મહિલાને ખેંચાવી અને ચણાની સિક્કો દાંત વચ્ચે મૂકતા મહિલાના ગળામાં ફસાયો। સાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે। વડોદરાની સરકારી સાજી હોસ્પિટલમાં મધ્યપ્રદેશની એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। મહિલાને ખેંચાવતા તેના દાંત ખોલવા ચણાની સિક્કા વડે મોઢું ખોલવા જતાં સિક્કો ગળામાં ફસાઈ ગયો હતો। સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થતાં પોસ્ટમોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો। મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશની ગંગા આકાશ રોકડેને ખેંચાવતા દાંત ખોલવા માટે ચલણી સિક્કાની મદદ લેવામાં આવી હતી। જોકે સીધો સિક્કો મોઢામાંથી ગળાના ભાગમાં ફસાઈ ગયો હતો, જેના કારણે તેને ગંભીર તકલીફ પડી હતી। શરૂઆતમાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિમાં સુધારો ન થતાં 3 દિવસ પહેલા તેને સયાજી હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં ખસેડવામાં આવી હતી। સયાજી હોસ્પિટલમાં 3 દિવસ સુધી સારવાર ચાલુ રહી, તેમ છતાં મહિલાનું મોત થઈ ગયું હતું। જોકે પરિવારજનોનું કહેવું છે કે તેને અગાઉ બીમારી પણ હતી। આ મામલે હાલમાં મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે। બાદમાં મહિલાના મોતનું સાચું કારણ જાણવા મળશે। મૃતક ગંગાબેનના સસરા દિનેશ રોકડેએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 3 વર્ષથી બીમાર હતા। તેને ગઠિયા નામનો રોગ હતો, જેનાથી જમવાનું જામતું ન હતું અને ઉલટીઓ થઈ જતી હતી। સાથે કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું। તેની કરોડરજ્જુમાં પાણી ભરાઈ ગયું હતું। તે પાણી પણ કાઢવામાં આવ્યું હતું અને તેને બ્રેન હેમરેજ જેવું થઈ ગયું હતું। વધુમાં કહ્યું કે તેને ખેંચાવ્યા પછી અમે ખરગોન સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા। ત્યારે ડોક્ટરે કહ્યું કે સ્થિતિ ગંભીર છે અને કિડનીમાં ઇન્ફેક્શન છે, એટલે તમે તેને ઇન્દોર કે બીજે ક્યાંય બહાર લઈ જાઓ। બાદમાં અમે સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા। તેઓ સિક્કો મોઢામાં રાખતા ઉતરી ગયો હતો। મૃતક મહિલાને 5 વર્ષની દીકરી છે, જેની માતાની છત્રછાયા ગુમાવી છે। नाम क्या है, कहाँ से आए हो आप? मेरा नाम दिनेश रोकड़े है। मैं एमपी खरगोन से आया हूँ। क्या घटना हुई है, क्या कहेंगे? घटना कुछ नहीं हुई है। इलाज बीमार थी, 3 साल से इलाज चल रहा था गठिया रोग का। उसमें गोलियां खाया करे, खाना वगैरह कुछ खाते नहीं थे, उल्टियाँ करा करे, तो इंस्पेक्शन किडनी के अंदर इंस्पेक्शन हो गया था और इसके अंदर रीढ़ की हड्डी में पानी भर गया था, तो पानी वगैरह भी निकला और माइंड के अंदर ब्रेन हेमरेज टाइप का हुआ था। क्या नाम है उनका और उसके बाद गंगा आकाश रोकड़े। खेचाने के बाद में हम लोग शासकीय हॉस्पिटल खरगोन लेके गए थे, तो वहाँ पे जाने के बाद में उन्होंने बताया कि सीरियस है ये, मतलब किडनी वगैरह में इंस्पेक्शन वगैरह है, तो इंदौर या कहीं बाहर ले जाओ। हम लोग धीरज में लेके गए। धीरज में स्ट्रेचर वगैरह नहीं थे, तो फिर हम SSG हॉस्पिटल लेके आए। उसके सिक्के के कारण सिक्का गले नहीं, सिक्के के कारण तो सिक्का तो नीचे निकल गया था, पेट के नीचे चले गया था सिक्का। हुआ था क्या? जो खेच आई उसके बाद सिक्का खोलने हाँ, खेच आई थी, तो खेच आने में वो दांत खोलने के इसमें वो सिक्का डाला था। हाँ, उससे कोई प्रॉब्लम नहीं थी, डॉक्टरों ने बताया। परिवार क्या था जी। कौन कौन है परिवार? परिवार आकाश के परिवार का हाँ, गंगा की एक बच्ची है, बस 5 वर्ष की, और हम लोग सास ससुर है, ये देवर है।